પાસે પ્રાર્થના કરીએ. એ બ્રહ્મ સમાજ આજે તમારી પાસે આવીને ભીખ માગતો હોય પેટ માટે, તો પણ એ બ્રહ્મ સમાજ હોય, અને એમાં એની જરાય નાનપ ન હોય. લ્યો કે હું તમારી પાસે માગવા આવ્યો છું પેટ માટે, તો મારી નાનપ છે એમ પણ ન માને, કારણ કે આ સમાજ એ આખો મારો છે. આટલું ઉચ્ચ જો સ્થાન રાખ્યું હોય તો બ્રહ્મ સમાજે રાખ્યું છે. એટલા માટે હું વખાણ નથી કરતો, પણ ભગવાન પાસે પ્રાર્થના કરું છું. અને એ હકીકત છે કે બ્રહ્મ સમાજમાં આવું અદ્ભુત તેજ, સામર્થ્ય, ઐશ્વર્ય, શક્તિ અને શૌર્ય છે. ભગવાન સ્વામિનારાયણ એવું ને એવું બ્રહ્મ સમાજમાં આપે, એવી ભગવાનના દિવ્ય પાદારમાં પ્રાર્થના બ્રહ્મ સમાજ સહિત આપ સૌને મારા. સ્વામી અહીંયાથી કીધું બ્રાહ્મણ કદી ભીખ ન માગે. બ્રાહ્મણ દાન સ્વીકારે, અને બ્રાહ્મણને 6 કર્મનો અધિકાર છે. દાન દેવું, દાન લેવું, વિદ્યા ભણવી, વિદ્યા ભણાવવી, યજ્ઞ કરવો, યજ્ઞ કરાવો. અને તમે 5 રૂપિયા આપો તો અમે કહી ધનવાન, પુત્રવાન, કીર્તિવાન, આયુષ્યવાન ભવા, મનકામના સિદ્ધિરસ્તુ. આ બ્રાહ્મણ છે એ દાન સ્વીકારી અને તમારા કુળને તારે છે, ભિક્ષા નથી માંગતો.